વારણા વાલપથી લઈએ તારા ચરણોના વારણા પાહોલિયા તારા હું પખાડો રે ઓહો પાહોલિયા તારા હું પખાડો રે ડાકને ડમરો ડાકને ડમરો આજે ભાગે મો માય માતના ડાકને ડમરો આજે ભાગે મો માય માતના ટુક 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 चढ़ती रे काया तारा सेवक ने राखजे हो चढ़ती रे काया तारा सेवक ने राखजे याद करूं तो मोमा वेलेरी आवजे याद करूं तो मोमा वेलेरी आवजे तारण छे धीरे दे તમારો રે ડાકને ડમરો આજે ભાગે મો માય માતના ડાકને ડમરો આજે ભાગે મો માય માતના હલો भाविको मां पूजे छे कोड़ती करमल भाविको मां पूजे छे कोड़ती भैया ની હામ એને પૂરે તું હોડતી ભૈયા ની હામ એને પૂરે તું હોડતી અટક્યો ઉકેલ દે અમારો રે અમારો રે ડાકને ડમરો આજે ભાગે મો ભાઈ માતના ડાકને ડમરો આજે ભાગે મો ભાઈ માતના ગુણલા તારા રે હું તો ગામો રે ડાકને ડમરો આજે ભાગે મો ભાઈ માતના ડાકને ડમરો આજે ભાગે મો ભાઈ માતના ડાકને ડમરો આજે ભાગે મો ભાઈ માતના બોલ શ્રી મામાય જયમાં કેવો અવાજ જોઈએ હવે આટલી જય બોલાવવા માટે મારે કેટલું પડે આપનો પરિવાર છે કટાર મલ એટલે તમારી મોમાયમાં હું છું ઉત્તમ છેડા એટલે મારી અંબામાં આમ આપણી માં અલગ હો આમ એક જ પણ તમારી માં માટે હું આટલી જય બોલાવું આટલું ઘણું મારું બગાડું તો તમે થોડુંક તો બગાડો એકવાર ટ્રાય તો કરો ક્યારેક છે ને આમ કોઈકને પૂછીએ ને કેમ ગયા કાંઈ નહીં સવાર સુધી તો બરાબર હતા બપોરના અચાનક તબિયત બગડીને બોલો પહેલી વાર જ દવાની બાટલી ખાલી હતી ખાલી નહોતી દરેક પેઢીમાં ધ્યાન જ નહોતું આપતો માએ મોકો જોઈને એને લઈ લીધા આખી જિંદગી એ માને ન જુએ માએ બરાબર બાટલી ખાલી કરી દીધી એને કે બહુ વાલ કર્યો મેં તારા ઉપર તને જરૂર પડે ત્યારે તું મારું નામ લે અને હું તારી આગળ આવું ત્યારે તું મારું નામ ન લે તો કેમ ચાલે બોલો આ બહુ મોટી વાત છે તમે જેના માટે આવ્યા છો એના માટે બહેનો બધા સાંભળે છે ભાઈઓ હજી થોડાક પાછળ મેળાઓ કરે કોઈ વતનમાં જમીન લીધી હોય એની વાત કરે ને કોઈ પોતાના ધંધાની વાત કરે પણ મેળાવો થાય એટલે ખાસ વિનંતી મેળાવો નહીં કરતા થોડી વાર પછી ગરબા તો આપણને રમવાના જ છે પણ અત્યારે જરા સમજો તો ખરા માં એ બહુ મોટી વાત છે
તમારા ઘરની અંદર છે ને 4 દિવાલ હોય, કોઈના ઘરમાં 5 દિવાલ હોય તો મને કહો. એક રૂમ હોય તો દિવાલ 4, બેડરૂમ હોય તો દિવાલ 4, રસોડો હોય તો દિવાલ 4, પછી ડ્રોઈંગ રૂમ હોય તો દિવાલ 4. કેમ 5 નહીં, 3 નહીં? શું કામ નહીં? કાંઈક તો વાત હશે ને. એટલે કવિ કહે છે કે ઘરની અંદર 4 દિવાલ એટલા માટે હોય કે ઘરના 4 ખૂણા બને. એક ખૂણામાં મા રૂપે મમતા વહ્યા કરે, બીજા ખૂણામાં પિતા રૂપે સમતા વહ્યા કરે, ત્રીજા ખૂણામાં બાળકોનું કલરવ હોય અને ચોથા ખૂણામાં માની મૂર્તિ હોય, ભગવાનનું મંદિર હોય. જેના ઘરમાં આ 4 ખૂણા ભરાયેલા હોય એ ઘરને ઘર કહેવાય, બાકી બધાને ઉંદર અને સાપના ડર કહેવાય. તમે જોજો આ 4 ખૂણા છે. તમારી 80 વર્ષની માં તમારા ઘરમાં છે અને એ થોડા દિવસ માટે તેરા રોકાવા ગયા તો બેઠી હોય ને માં ત્યારે યાદ ના આવે, પણ માં ન હોય ને તેરા રોકાવા ગઈ હોય ને તો દીકરો આવીને પૂછે માં નથી તો કેવું એકલું એકલું લાગે છે ને, માં હોત તો ઘર ભરેલું છે. એટલે કવિ રમેશ જોશીએ બહુ સરસ લખ્યું છે કે નાનો હતો અને શેરીઓમાં કોઈ સાથે મારામારી થઈ જાય રમતા રમતા તો સૌથી પહેલા છે ને આંખમાં આંસુ આવે ને પછી તરત મને મારી મમ્મી યાદ આવી જાય. નાનો હતો, રમતો તો બાળકો સાથે ને ક્યારેક મારામારી થઈ જાય તો પહેલા રડી પડું, પછી તરત મને મારી મમ્મી યાદ આવી જાય. આજે મારી માં નથી, પહેલા આંસુ પહેલા આવતા ને પછી માં યાદ આવતી. આજે માં નથી ને તો માં પહેલા યાદ આવે છે, પછી આંખમાંથી આંસુ આવી જાય. ગઈ પેઢીમાં પણ એક જ વાત કીધું, આ પેઢી કરવી એ તો માત્ર બહાનું છે. મોમાય માની પેઢી કરવી એ તો માત્ર બહાનું છે. આ શિયાળાની ઋતુ હતી. બોલો, દીકરો 11 વાગે ઘરમાં પગ મૂકે, તમે અહીંયા બધા ભાઈઓ બેઠા છે ને, હું તમને કોરા કાગળ પર લખી લઉં. 8 વાગે જો ભાઈ તમારા અથવા તમારા પતિ કે તમારા પિતાજી જે પણ હોય જો કામ ધંધા પર જતા હોય તો તમે જોજો 8 વાગે ઘરનો પુરુષ ઉઠે તો 9 વાગે ઘર છોડી દે અને રાતના 9 વાગે આવે તો 10 વાગે સૂઈ જાય. ન સૂવે તો પોતાનું કામ કરે. ન મા પાસે મેળાવો કરે. બાપ જીવતો હોય તો એને રોજનો હિસાબ ના આપે. બાપને હિસાબ નથી જોઈતો, પણ બાપા આજે હું એટલો કમાયો, આજે એટલી પ્રોફિટ થઈ, આજે નવો ઓર્ડર આવ્યો, કી ગાલ ન કહી દો. પોતાની પત્ની આગળ 2 મીઠી વાત ન કરે ને પોતાના બાળકોને પૂછે નહીં કે આજે તમે કેટલું ભણ્યા. અહીંયા ખાલી મેથ્સના ટીચરનું નામ પૂછો પપ્પાઓને, હું હારી જાઉં બોલો નામ આપે તો. બધું માને ખબર હોય, કારણ પૈસાથી મતલબ, પૈસા લઈ લીધા બસ. સવારના 8 વાગે ઉઠે ને તો 9 વાગે ઘર છોડે, 9 વાગે આવે ને તો 10 વાગે સૂઈ જાય. એવા પુરુષને હું પૂછું કે તું આટલા દોડા દોડી શું કામ કરે, તો એ વળી એમ કે હું ઘર માટે દોડું છું. ભલા માણસ, ઘર માટે દોડવું નથી, ઘર માટે સમય આપવું જરૂરી છે. અડધો કલાક રોજ પોતાના પરિવાર સાથે ગાળતો ખરો તો ખબર પડે કે ઘર કેમ ચાલે છે. ઘર રૂપિયાથી નથી ચાલતું, ઘર વ્યવહારથી નથી ચાલતું, ઘર તો 4 મીઠી વાતોથી ચાલે છે. ઓલી માં આગળ બેસે, થોડો મેળાવો કરે, બધા ઘોડ કુંડાળો કરી બેસે અને રાતના સૂતી વખતે મોમાઈનું નામ બધામાં એક હાથ પકડી ઘોડ કુંડાળો કરી અને 9 વખત મોમાઈનું નામ લઈને પણ સુવે ને તો સવાર સારી થાય. બાકી આજે કોઈ પણ હોય ઘર માટે કરે પણ ઘર માટે સમય નથી. બોલો, સવારનો ઉઠેલો રાતના મોડો આવે. આવો જ એક દીકરો 11 વાગે રાતના ઘરે પગ મૂકે, માને મળવા માટે પૂનમની જાત્રા કરવી છે એને,